ગિરનાર ભવનાથ તળેટીમાંથી આવેલા અઘોર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજી બારડોલી ખાતે 3-4 દિવસ રોકાનાર છે। બારડોલી નવદુર્ગા સોસાયટી સ્થિત 1008 મહામંડલેશ્વર પુણ્યનંદગીરી ઉર્ફે પૂનમબા મેં ત્યાં માતાજી રોકાણ કરનાર છે। ભાવના અને ભક્તિ માટે સુરત જિલ્લો તેમાં પણ બારડોલી હંમેશના માટે મોખરે રહ્યું છે। સુરત જિલ્લામાં સરદાર નગરી તરીકે ઓળખાતા બારડોલીમાં સમયાંતરે અનેક યોગી સાધુ મહંતો પધારતા હોય છે। ગત દિવસોમાં અઘોર સંપ્રદાયના મહંત યોગી બાબા ચંચલનાથ પધાર્યા હતા અને આજે જેઓ ગિરનારમાં વર્ષો સુધી તળેટીમાં સાધના કરીને હવે બહાર આવ્યા છે તેવા ગિરનારી માતાજી પધાર્યા। બારડોલી ખાતે નવદુર્ગા સોસાયટી સ્થિત પૂનમબા ત્યાં ગિરનારી માતાજીનું સ્વાગત કરાયું હતું। ગિરનારી માતાજી તરીકે જાણીતા અને જેઓના સોશિયલ મીડિયામાં પણ લાખોમાં સમર્થકો પણ રહ્યા છે। ગિરનારી માતાજી બારડોલી ખાતે કિન્નર સમાજના પ્રમુખ અને 1008 મહામંડલેશ્વર પુણ્યનંદગીરી ઉર્ફે પૂનમ કુંવરના નિવાસસ્થાને આવ્યા હતા। તેઓએ સનાતન ધર્મની રક્ષા અને સર્વજન સુખાય માટે કંઈક આવા આશીર્વાદ આપ્યા હતા। બારડોલી ખાતે પહેલા અઘોરી મહંત યોગી ચંચલનાથજી અને બાદ હવે ગિરનારી માતાજીની હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। ગિરનારી માતાજીનો 4 દિવસનો પ્રવાસ નિર્ધારિત કરાયો છે, જેઓ તેઓ વિવિધ ધર્મના આગેવાન અગ્રણીઓને મળવું તેમજ અનુષ્ઠાન સહિતના કાર્યક્રમો નક્કી કરાયા છે। जय श्री महाकाल, ओम नमो नारायण, जय गिरनारी, हर हर महादेव, जय गिरनारी। मैं श्री पंचदश नाम जूना एवं किन्नर अखाड़ा से श्री 1008 महामंडलेश्वर गिरनारी माता भावनाथ गिरनार तड़ेटी गिरनार गुफा से हूँ। कई सालों की तपस्या के बाद, कई सालों की माता जी की आराधना के बाद हम जब गुफा से निकले, तब से श्री बारडोली से श्री 1008 महामंडलेश्वर पुण्यानंदगिरी उर्फ पूनमबा का आग्रह था कि आप आगमन करिए बारडोली में और बारडोली की तमाम धर्म प्रेमी जनता को आशीर्वाद दीजिए और आपके पाँव जो तप भूमि से आए हैं वो बारडोली में गिरने चाहिए। तो उन्हीं आग्रह की वजह से आज मैं यहाँ बारडोली में आई हूँ। यहाँ आगमन हुआ है मेरा जूनागढ़ से और पूरी बारडोली की जनता के लिए जूनागढ़ की तप भूमि से बहुत आशीर्वाद लेकर आई हूँ मैं। और बारडोली की जनता को सिर्फ यही आशीर्वाद है, गिरनारी महाराज महाकाल महादेव श्री भावनाथ महादेव से यही आशीर्वाद है कि जब तक धरती पे सूरज चांद रहेगा, बारडोली तेरा नाम अमर रहेगा। हर हर महादेव, ओम नमो नारायण, जय गिरनारी, जय भवनाथ। ओम नमो नारायण, जय श्री महाकाल। हूँ बोलूँ बारडोली थी पूनमबा उर्फे श्री 1008 पुण्यनंदगिरी महामंडलेश्वर जूना अखाड़ा किन्नर अखाड़ा थी बोलूँ। આપણા ઘરે સંતો મહંતો પધારે છે। હમણે પણ કરણાલવાળા માતાજી આવી ગયા। આ જૂનાગઢવાળા ગિરનારથી આવ્યા છે, એમનું નામ ગિરનારી માતાજી છે। એમની સાથે સંતો પણ આવેલા છે અને મને પણ ઘણું સારું લાગ્યું કે મારા બારડોલીની ધરતી પર આવા સત્ય પુરુષોના પગલાં પડે આવે તો મારા બારડોલીનું ઉદ્ધાર થાય, મારા બારડોલીની દુઃખ બીમારી જાય, બારડોલીમાં ગરીબોને ધંધા પાણી મળે, એના માટે આગ્રહ કરીએ છીએ। અમે પણ એક સંત સાધુ છે, સંત સાધુમાં મળીએ છીએ, સંત સાધુમાં બેસીએ છીએ। તો સંત સાધુને આગ્રહ કરીએ છીએ કે અમારા ઘરે પણ અમારા શહેરમાં પણ એકવાર આવીને પગલાં પાડી જાઓ। તો મેં એમને આમંત્રણ આપેલું હતું અને એ કાલના પધારેલા છે અને મને ખૂબ આનંદ થયો અને મારા બારડોલીવાસીઓને પણ ઘણો આનંદ થશે એવી મારી આત્મા કહે છે। અને એના પછી તો બીજું હું કહી નહીં શકું ને। તમારે દર્શન કરવા હોય તો 2 દિવસ છે, તમે વેલકમ આવો ને દર્શન કરીને જાઓ। હર હર મહાદેવ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।